આમ જોઈએ તો બધી નદીઓ છે. હનુમાનજી માનો, રામ માનો, મહાવીર માનો, કૃષ્ણ માનો, કોઈ દેવી દેવતા ગમે એને માનો, એ બધી નદીઓ છે. અને એ નદીઓ બધી રહીને એ કેવું ન પડે પણ જાતી હોય સમુદ્ર તરફ. ગમે ત્યાંથી નીકળે જાય સમુદ્ર તરફ. અને સમુદ્ર શું છે તો કે એ પરમાત્મા છે. કોઈ પણ નામમાં સ્થિરતા તમને આવે એટલે એની કંઈક વિશેષતા છે. કોઈ પણ નદીની એ વિશેષતા હોય, પણ એ જાતી હોય સમુદ્ર તરફ. તો આપણે તો આટલા બધા દેવી દેવતાના નામ ન બોલી શકી. તો જ્યારે આપણે ક્યાંક મંદિરે દર્શન કરવા ગયા હોય અને આપણા હિન્દુ ધર્મનો માણસ ન હોય અને કોઈ બીજા ધર્મનો હોય, એ તમને પૂછે કે ક્યાં ગયા હતા, તો તમે એને એમ કહેશો કે રામના મંદિરે ગયો હતો. તમે એમ કહેશો કે હું હનુમાનના મંદિરે ગયો હતો. ત્યાં તમે એમ નહીં બોલો, ત્યાં તમે એમ બોલશો હું ભગવાનના મંદિરે ગયો હતો. તમારી ને કેમ ભગવાન ઈશ્વર હોય એમ હું ભગવાનના મંદિરે ગયો હતો. તો આજે 33 કરોડ દેવી દેવતા રહ્યા ને, એને આપણે એક ઉપનામ ભગવાન તરીકે આપી હતી. થોડાક દી પહેલા આપણે જે પ્રવચન કરતા હતા ત્યાં એક ભાઈએ વચમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન જ બધું કરે છે. તે મેં એને એમ કીધું હતું કે તમે ખરેખર ભગવાનને જોયા છે? તમે ભગવાનની કોઈ મૂર્તિ જોઈ છે? ભગવાનનો ફોટો જોયો? ભગવાન કેવા હોય તમને ખબર છે? તો એ ભાઈ રહ્યા ને એને કોઈ જવાબ ન આપ્યો. એટલે એને નહીં ખબર હોય, આપણે એમ માની શકીએ. પણ ભગવાન એટલે કેવું છે કે અત્યારે આપણે એમ કહી કે આખા જગતના મનુષ્યોને એક જગ્યાએ ભેગા કરો તો એમાં જાનવર કોઈ ન આવે, મનુષ્ય જ આવે. પણ હું એમ કહું કે મનુષ્ય એટલે શું? તો કોઈની છબી એમાં આવશે? એમાં ગુણુભાઈ આવશે, આ સચિનભાઈ કે ગોરધનભાઈ કે આ બાપભાઈ કે મયુર બાપુ, હું એ તમે દોરી શકશો એની અંદર? નહીં દોરી શકો. કારણ કે ઇન્સાનિયત, માનવતા, મનુષ્ય એમ કહે ને તે કોઈ એક વ્યક્તિ વિશેષ ન આવે. એવી જ રીતે છે ભગવાન, ઈશ્વર, નિરાકાર, પ્રભુ, પરમ તત્વ, સદગુરુ મહારાજ, આવી બધી વાત કરવામાં જે આવતી હોય ને, આ બધા શબ્દો બોલવામાં આવતા હોય ને, તો એ શબ્દો બધા એક સમૂહનું નામ છે. જેમ જંગલ એટલે જંગલ,